સમાધિપૂર્વક એટલે આત્માની સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ. બે દાદાના મહેમાન જેવું છે, તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે, તે જ્ઞાનીએ જાણ્યો છે. એ નિશંક વાત છે અને તેવો જ આપનો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તો પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિ મરણ આવે, જન્મ મરણના દુઃખ ટલે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કિંમતી આ કામ કરવા યોગ્ય છે. જેમ કોઈ ભણીને 12 મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે. તેમ આખી જિંદગી સુધી સત્સંગાદિ સાધનો કરી સમાધિ મરણ કરવાની જરૂર છે.